આંખ ખોલે કાન ખોલે તો એમાં અનુભવ થાય ત્યાં સુધી આંખ કાન છે છતાં બેરા ને આંધળા હોય છે. ભક્તિમાં ક્યાંય ઉતાવળ ના કરવી, ગુરુ ચરણે જવામાં ઉતાવળ ના કરવી, કંઠી બંધાવવા માટે ઉતાવળ ના કરવી, આશ્રમ ભાળી અને ગુરુ ના કરી લેવા, વૈભવ સુખ હોય સમૃદ્ધિ હોય કે 24 કલાક જમવાનું મળતું હોય તો ગુરુ ના કરી લેવા. કારણ કે મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે એ મનુષ્ય જન્મને જાણવાનું છે, અંદર જે તત્વ પડ્યું છે એને પરખવાનું છે. કેવળ ગુરુ નામ સુણીને ગુરુ કરવા એક વાડાબંધી થાય છે. કોઈ સંસારમાં રહેવા છતાં સંસારમાં કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય તો ભાગી જવું નહીં, કોઈને વાળી અને લપટાઈ જવું નહીં. કેમ કે જ્યાં સુધી આત્મ જ્ઞાનનું અજવાળું નથી થયું, જ્યાં સુધી ઘટ ભીતરમાં તમે ઉતર્યા નથી અને ઘટ ભીતરમાં ઉતરી જે અંદર કે અદ્ભુત ખજાનો પડ્યો છે એ ખજાનાનો અનુભવ કરો તો જ આનંદ આવશે, નહીં તો આનંદ નહીં આવે. લોકેશણા મળશે, વિદેશણા મળશે, પાછી ભૂતેશણા તમને મળશે. લોકેશણા મળે એમાં કઈ આનંદ નથી હોતો, એ તો લોકેશણા છે. પણ જો તમે સાધુ બની ગયા, અચિંતા તમે ભાગી ગયા, ઘરેથી નીકળી ગયા અને સાધુ બની ગયા તો સમજી ગયો કે બે બાજુથી તમને દુઃખ ઊભું થશે. ભાગવાનું નથી, જાગવાની જરૂર છે. તમે સાંભળ્યું છે કે ગામમાંથી કોઈ ખેડૂત ભાદરવા મહિનામાં જુવાર વાઢવાની હોય, બાજરી વાઢવાની હોય તો એની અંદર એટલો બધો તડકો પડતો હોય તેને કંટાળી ઘણા સાધુઓને જોયે કે લાલ ટમાટા જેવા હોય એટલે એમને એમ થાય કે આપણે સાધુ બની જઈએ, બાજરી વાટવી નહીં અને આ લણવા જવું નહીં, કાલા વીણવા નહીં. પણ ના, આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, સાધુ પ્રધાન નથી, ખેતી પ્રધાન દેશ છે. અને ખેતી પ્રધાનમાં રહી અને જ્યારે તમે ભારતની સંસ્કૃતિ સાચવશો ને તો જ ભારતમાં પ્રગતિ થશે. ખેતીને સાચવો, તમે જે છે એ ખેતીને સાચવો. તમે વિદેશમાં જુઓ, અમેરિકા વાળા એમ કહે છે ધનના ઢગલા કરો, ધન ભેગું કરો. તમે ચાઇનામાં જુઓ, આપણે આવડા તરબૂચ બને તો 5-5, 10-10 કિલોના તરબૂચ બનાવે. ભલે જે છે જે ખાય એની આપણે જોવાની જરૂર નથી, પણ પહેલો પ્રાણમય કોષ છે, પછી અન્નમય કોષ છે, પછી જ્ઞાનમય કોષ છે, પછી વિજ્ઞાનમય કોષ છે, પછી આનંદમય કોષ છે. પણ પહેલો પ્રાણમય અને અન્નમય કોષ મોટામાં મોટો અન્નમય કોષ છે. તમારી પાસે જમીનો તો એવું નહીં કે તમે ના ખેડી શકો, તમે પણ ખેડી શકો, તમે પણ કરી શકો. આ ભૌતિક બહારનું જોશે તો જ આ ચાલશે, નહીં તો નહીં ચાલે. બહારનું જોશે અને એ કંટાળી જ્યારે નીકળી ગયા, સાધુ બની ગયા, ખેતીવાડી મૂકીને 300-400 વીઘાની જમીન મૂકી દીધી, સાધુ બની ગયા. સાધુ બનવાની તાળાવેલી લાગી, કોઈ સાધુ બની જવું કે આ બાપુને કેટલો આનંદ છે અહીંયા,
હિંચકા ખાય છે, આ ગાદી ઉપર બેહવાનું, આટલા બધા હાર આવે છે, પણ આ મહિનો રોકાવ ખબર પડે. આવો એકાદ બે એટલે ખબર પડે કાંઈ કેટલો આનંદ છે. હે તો મહિને મહિને આવો છો એટલે તમને ખબર પડે, નહીં તો અહીંયા સાધુ બની અને એને એમથી પેલા સાધુ બનજો. મોટા આશ્રમની અંદર ગયા, बापू ने कहा सीताराम बापू कि बेटे सीताराम कि क्यों आए कि बापू हम दोनों को साधु बनने का है. कि क्या हुआ बेटा कि बस वैराग लग गया हमको, नहीं अच्छा लगता, संसार असार है, ये माया बहुत तुच्छ है, माया क्या करने की है. अच्छा बेटा, अच्छा आ जाओ. क्या करते थे कि खेती बाड़ी करते थे. अच्छा बेटा बहुत अच्छा काम किया, देखो इतना बड़ा आश्रम है हमारा, बहुत बहुत गौशाला है, सब मिलेगा तेरे को, दूध मिलेगा, घी मिलेगा, सब कुछ मिलेगा. क्या रहने का, रहने की व्यवस्था है सब पूरी. कि बापू वो बात तो सही है, लेकिन मेरे को करने का क्या, मेरे को क्या करने का क्या हम दोनों को. कि बेटा आश्रम है, देखो हमारा बहुत साल से आश्रम है, 100 साल हो गए, कितनी पीढ़ी चली गई यहाँ, मैं तो यहाँ का महंत हूँ. मेरा जो बापू था उसने ये आश्रम बनाया था, अभी बहुत बड़ा कर दिया है, गौशाला है, 200 गायों है, और क्या हमारे 300 बीघा जमीन है. 300 बीघा आश्रम की जमीन है बेटा. कि बाबू जी जमीन है. हाँ बेटा जमीन है, 200 गायों है. कि बाबू जी हमारे गांव में, मेरे घर में तो 3 गायें थी, यहाँ 200 गाय. हाँ 200 गाय रखते हैं हम. वो दोनों सामने देखने लगे, क्या करें. कि बेटा एक काम करो, एक जो खेडूत है वो गौशाले में चले जावे, उसका गोबर उठाने का, घास फूल रखने का, उसको गायों को नहलाने का, ऐसा करने का. वो भी सोचने लग गए भाई ये क्या है, ये क्या हो गया. दूसरे को बोले तेरे को खेती आती है, किसान है. हाँ बापू खेती बाड़ी कर. एक काम कर, 300 बीघा जमीन से आ ढांढा नवड़ाई दे, तैयार कर दे, हाथी બધું કમ્પ્લીટ, અને અમને ખેતરમાં જા, પેલા ખેડી નાખ 300 बीघा, અને પછી આમ તો આપણે વાવણી કરશું. એ લાગે આ તો માનું કરી ઘરે હારી 50 बीघा જમીન હતી, એ કાઢવા કોશિશ કરી, 3 बीघा લીધી બેટા. ઘરે 3 ગાયો હોતી નહીં, 200 ગાયો મારા હાથ જવાની. આ તો લંગોટી માટે બી ખોટી થયું છે. એટલે બીજું કરી શું છે કે ભાઈ તું ખેતી કરવા જઈશ તો ભાદરવો મહિનો આવવાનો છે, નથી આવવાનો કે આવવાનો છે. કહેતો તો ગાયું ચરાવવા નહીં જવું પડે, જવું પડશે. આ 200 ગાયોનું ધ્યાન રાખવું પડશે. પણ આપણા ગામડે તો 3 ગાયોનું ધ્યાન રાખતા હતા. અહીંયા 300 बीघा જમીનની, અહીં 4 ઢાંઢા છે, હે હાથી છે, બળદ છે, ગાડું છે. આ બધી વ્યવસ્થા આપણે પાછી કરવાની. ઘરે તો આપણે ગાડું હતું, આપણે 4 ભાઈઓ હતા, આપણે 2 નીકળી ગયા, 2 ભાઈઓ ઘરે છે, આપણે આટલી બધી સગવડતા હોતી છતાં એને મનમાં સંકેત કર્યો કે હારું બાપુ રાતે રોકાશો, જમી લીધું, શાંતિથી વાળું પાણું કરીને રાતના આજો મુઠ્ઠીઓ વાળીને ઘર ભેગા થઈ ગયા. કે બાપુ નથી બનવો. આ સંત થવામાં કઈ વાંધો નથી, આપણે લંગોટી માટે વીગોટી પાછી, હે ઘરે 2 ગાયો હોય, પાછી 200 ગાયોની સેવા કરવા આવવાની. ઘરે 50 કરી 40 बीघा જમીન હોય, પાછી 200 बीघाની જમીન છેડવા જવાનું. આ શું છે પાછું? આ ભક્તિ છે? ભક્તિ નથી. આને ભક્તિ ના કહેવાય. બહુ વિચાર કરજો, જલ્દી ક્યાંય ઉતાવળ ના કરશો. સંસારમાં રહેજો, પરિવારમાં રહેજો, પરિવારનું કર્તવ્ય પૂરું કરજો શાંતિથી. જેટલું હોય એટલું જ કાર્ય કરજો. આગળ કોઈ તમે બીજાની દેખાદેખી કરીને તમે કરશો નહીં. દેખાદેખી ના કરશો. તમે વધારો છો અને તમે પાછા રોગો છો, દુઃખી થાવ છો આઠે કરીને. નકરી સત્સંગથી કામ નહીં થાય, નકરા પગે લાગવાથી કામ નહીં થાય. સત્સંગ ક્યારે ઉગશે કે તમારું મન જ્યારે સ્થિર થઈ જશે. જેમ જનક રાજાએ અષ્ટવક્રાને કીધું કે મારે શું આપવાનું, ત્યારે કીધું તારું મન આપી દે.
સદગુરુ મન માગે, બીજું કાંઈ નથી માંગતા તમારી આગળ, કાંઈ ના માગે, કેવળ એક મન માગે છે તમારી આગળ. મન આપવાનું છે. અને મન જેને સાચા ભાવથી આપી દીધું ને, એ આમ જો ભજન કરતો હોય, બેઠા બેઠા પ્રવૃત્તિ કરતો હોય. આજે જો સજનો કસાય નામ આખા વિશ્વમાં છે, કસાયનો ધંધો કરતો હતો તોય ભગત થઈ ગયો, મહાપુરુષ થઈ ગયા, સંત થઈ ગયા. તમે વિચાર કરો કેમ? અને તમે કહો છો અમે પાપ ના કરીએ. આ ખેતી કરી તો કેટલા જીવડા મરી જાય, ખેતી કરી તો કેટલા પશુ પક્ષીઓની હાનિ થાય. આવી ઠીકને આ તો બધું ચાલ્યું આવવાનું ચાલશે. ખેતી પ્રધાન દેશ છે આપણો. પારકી આશા ના રાખો કોઈ દિવસ. તમારા બાવડાના બોલે કઈ કાર્ય કરો તો સાચું. સંતો, પહેલાના સંતો જો દશરથ રાજાને એવું ના કીધું કે તું અહીંયા જંગલમાં આવતો રે મારી પાસે, બૈરા મૂકી દે ત્રણેય. એવું નથી કીધું રામાયણની અંદર કે ત્રણ તારી પત્નીઓ છે ને મૂકીને આવતો રે અહીંયા, આ સાર અસાર છે, સંસાર ખરાબ છે, કઈ જરૂર નથી આ. પણ ના, એને કીધું ખેતીવાડી કર, ઘરે જા તારી પત્ની પાસે, અને બાળ ગોપાળ જે થાય એને તારું કર્તવ્ય નિભાય. જનક રાજા ખેતી કરતા હતા, સાબિતી છે જનક ખેતી કરતા હતા. હળ હાંકતા હાંકતા જે ઘડુલો નીકળ્યો ત્યાંમાંથી સીતાજીનો પ્રાગટ્ય થયું. આ તો બહુ સમાધિ ભાષા છે, એને ખોલવા જો તો બહુ અદ્ભુત વાત છે. કયો ઘડો, કઈ જમીન, કઈ ખેતી, કયો હળ, કયો જનક, અને એની અંદર નીકળેલી કઈ સીતા. આ બધી સમાધિ ભાષાઓ છે. એ ખેતરમાં કેવું ડાટું બાટું ના હોય કશું. પણ આને સમજવા માટે આંખ જોઈએ. આંખ હોય ને તો જ તમે સમજી શકો, નહીં તો ના સમજી શકો. કે આંખ મારી ઉઘડે ત્યાં રામ લાલા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલે. આંખ ઉઘડવી પડે તમારે, ત્યારે તમે વધારી નાખો છો બધામાં. મેળાવડા કરીને કેટલા ખર્ચા કરો છો તમે? હે, કેટલા મેળાવડા કરીને ખર્ચા. અને એક મેળાવડો કરો એટલે તમારે એક મહિનાથીમાં કાર્યક્રમમાં રહેવાનું. એક મેળાવડો કરો એટલે તમારે એક મહિના નોકરીએ નહીં જવાનું, ધંધો નહીં કરવાનો. તમે આ બધું ઊભું કરો છો. ગંગા સતી કીધું કે મંડપ મેળા કરવા નહીં ભાગભાઈ, એ છે અધૂરિયાના કામ. અધૂરિયાના કામ છે. આને મંડપ મેળાવડો ના કહેવાય. અને પૂર્ણિમાનું આમ જો શીતળ સાયનો અદ્ભુત પ્રકાશ કહેવાય. દર પૂર્ણિમા એક પૂર્ણિમાને આપણે પ્રકાશ કરીએ છીએ. એમ પાઠ કરો તમે તો કેટલા દિવસ બધી સીધું સામગ્રી લાવવાની, કેટલી વ્યવસ્થા ભેગી કરવાની, આખી રાત જાગવાનું, ઉજાગરો કરવાનો ખોટો, બીજે દિવસે તમારા પડે. અને કોનું કલ્યાણ થયું? બતાવો કોનું કલ્યાણ થયું? કેટલી ભ્રમણા છે. ઘણા તો જીવતું જગતિયું કરે. હમણાં ગયા હતા બધા જીવતું જગતિયું કરવા માટે. બોલો, પૈસા હોય એટલે જીવતું જગતિયું. કારણ કે ભરોસો નથી. રૂપિયા હોય, જમીન હોય 200 વીઘા, તો છોકરાઓ પર ભરોસો નથી કે આ 12મું કરશે કે નહીં કરે. વિચાર કરો શું છે આ. પાછા ગુરુને માનતા હોય, અઠવાડિયે ગુરુદ્વારે જતા હોય, અઠવાડિયે ગુરુને દાન કરતા હોય, અઠવાડિયે કામનો ગાડા ભરીને આપવા જતા હોય. અને પાછળ ભરોસો નથી. ભ્રમણાઓ છે, જીવતું જગતિયું કરે અને લાખોનો ખર્ચો કરી નાખે. જીવતું જગતિયું કરવાનું નથી. આ જીવનને જાગૃત કરવાનું છે. આ જીવનને સજીવન કરવાનું છે. જીવતું જગત થયું, જીવતું આ જગત થયું, જીવતું જગતિયું નહીં, આ જીવતું જગત થયું. આની અંદર જે 72,000 નાડીઓ છે, હે, 10 દ્વાર છે, 3 દ્વાર છે, 1 દ્વાર છે, બ્રહ્મરંધ્ર છે અને સહસ્ત્રાર છે. એને જીવતું જાગૃત કરવાની વાત છે. સંતોની વાણી તમે ઉલટી સુલટી કરી નાખી છે સમજવામાં ફેર. એટલે અખાએ કીધું કે ગાલનું આંખનું કાજળ કે ગાલે ઘસ્યું, હે, નળિયું ખસ્યું કે કૂતરું ભસ્યું. હે, તુલસી દેખીને તોડે પાન, નદી દેખીને કરે સ્નાન, હે, કથા સુણીને ફૂટ્યા કાન, કોઈ નો આવ્યું અખા આત્મજ્ઞાન.
એમ છે આ તમે શીખવે તમને હાથ પગ બધું સારું જ હોય. પછી ગામમાં એક ઉતારો અહીંયા જ પહોંચી જાય. અમારે ગામમાં જો ટ્રેન્ડમાં જીતુ આમ કોઈ સાધુ બાવા આવ્યા હોય ને તો જીતુરામના ઘરે જ ઉતારો હોય. साधु तरह के किधर जाने का, अच्छा घर किसका है कि जीतू राम का है, बहुत सेवा करता है, पाँव पाँव धो देगा, तुमको नहलाएगा अच्छी तरह, दोनों पति पत्नी बहुत अच्छी है. એટલે બાવા અહીંયા જ પડ્યા હોય નકરામાં, નવરો જ ન પડે જરાય બાવામાંથી, અને હજુ નવરો નથી પડતો. આ હું માંડું તમે બધાએ 1000 વખત કહ્યું કે સાધુ કોઈ દિવસ રખડે નહીં. મેં ટેલિગ્રામ ખોલો, બધા ટેલિગ્રામ આપણે ચાલુ કરો, સદગુરુ ચૈતન્ય ચાલુ કરો, સુખમણી આશ્રમ ચાલુ કરો, અંદર કેવું કેવું આવે જો આવે કેટલા ક્ષેત્રે જાય છે. હું તેમાં મૂકું જગાડવા માટે તમને. સાધુ ભટકે નહીં કોઈ દિવસ. અત્યારે દિવાળી ઉપર આવ્યો હતો સુરેન્દ્રનગર, હાથું લાખો રૂપિયા લઈને આવતો રહેત ને, હાજો તમારા વાસની અંદર હે પછી ચાંદોડિયા જતો રહ્યો. 1 કરોડ રૂપિયા અત્યારે જમીનના બહુ આવ્યા તમારા ભાઈ. હાજો શું છે આ? ભજન કરવા આવ્યો છો, ભજન કરવા આવ્યા છો તમે, એ જ ખબર પડતી નથી. હવે તો કઈ નું કઈ ઋષિ મુનિઓ હતા, જો પતિ પત્ની સાથે રહેતા, 2 ગાયો રાખતા અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા. ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયા, એ રાજાઓને કહેતા કે રાજ્ય કરો. એ ભલે રહેતા હતા ઝૂંપડાની અંદર, પણ રાજ કરવાનું કહેતા. રાજની અંદર રહો, રાજને સાચવો, દરેકને ખેતીવાડી આપો અને અન્નદાન મોટું કરે. છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ એને એમ ન કીધું કે બધાને પગે લાગજે, મોહમ્મદ ઘોરીને ઢીકડાને નાને જે છે પગે લાગવા ન કીધું કે ના, તલવાર પકડ નીકળ, હણે એને હણવામાં કોઈ પાપ નથી. આને નામ ગુરુ કહેવાય, આને મહાપુરુષ કહેવાય, આને સદગુરુ કહેવાય. તમને નાક બનાવે એને સદગુરુ ના કહેવાય. ગમે ત્યાં ના નમાય, ગમે ત્યાં પગે ના લગાય, નરખો પરખો એને ઉઘરાણી કરવા આવે એને સદગુરુ ના કહેવાય. દરેક સદગુરુ તમે જોતા, આગળના સદગુરુ બધા તમને જીવન જીવતા શીખવાડતા હતા. છાંદીપની ઋષિ જો જીવન જીવતા શીખવાડ્યું કૃષ્ણ ભગવાનને કે આમ જીવવાનું. અષ્ટકળા, અષ્ટાંગ યોગ, હે પતંજલિના યોગ શીખવાડ્યા, કપાલભાતિ, ભસ્ત્રિકા, ભામરી બધું શીખવાડ્યું. કોણ કરે છે બતાવો? કેટલા બધા રોગ થઈ ગયા તમને બધા? કેમ રોગ થાય છે તમને? કારણ શરીર ભાવ વધારે છે, ભૌતિક દૃષ્ટિ વધારે છે, જડતા વધારે છે. સદગુરુની કૃપાથી ઘણા ઘણાના સત્કાર્ય થતા હોય છે, પણ ભૂલી જાય છે માણસો. યાદ નથી રહેતું એમને, અભિમાન આવી જાય છે. આગળ વધી જાય એટલે સદગુરુને પગે લાગવું એમ શરમ આવે છે. અમારે કોઈ પગે લગાડવાની જરૂર નથી. અમે તમારા જન્મો જન્મનો કચરો લેવા માટે અહીંયા બેઠા, તમને શુદ્ધિકરણ કરવા માટે બેઠા છે. શુદ્ધિકરણ. પણ આ તો કેવું છે, એકવાર એક પાપી, મહાપાપી, મહાકંજૂસ પાપી, એવો પાપી ભૂખ્યો તરસ્યો, કોઈ કઈ આપ્યું નહીં એટલે વડની નીચે બિચારો બિચારો તો ના કહેવાય પાપીને, આમ પડેલો એટલે મરવા પડેલો એટલે કેવું છતાં તિલક ઉપર બધું દેખાય. એટલે કહું છું એ મરવા પડેલો, એમાં એના પ્રાણ ધીમા થઈ ગયા અને પ્રાણ નીકળી ગયા. એમાં જમણા દૂતો આવ્યા, કાળા ડિબાંગ જેવા પાડા લઈને આમ લાડવા ખાતા એવું આવે ને. જોઈશ કોઈ આવું? જોઈશ ભાડું તમે કોઈ ભાડું કોઈ એક કીધું એટલે તમે કીધું, બોલ મારી અંબે, જય જય અંબે, ક્યાં મારે બસ. આવું કોઈ જોયું નહીં કે પાડા ઉપર યમરાજા આવે છે, લાડવા ખાતા આવે છે. નથી સ્વર્ગ જોયું, નથી નર્ક જોયું. તમને બીવડાવે છે, તમે નર્ક में जाएगा बच्चा, दान नहीं करेगा तो गुरु को प्रदक्षिणाम करो, गुरु तो चरण में पैसा रखो, नरक में जाएगा. આવું બીવરાવણી બતાવે તો તમને બીવરાય. હવે તમે નરક નથી જોયું, નથી સ્વર્ગ જોયું. અને ગીતમાં કીધું, સ્વર્ગ યહી नर्क यहीं, इसके सिवा जाना कहाँ. जी चाहे जब हमको आवाज दो,
हम है जहां तुम हो वहां। स्वर्ग नरक અહીંયા છે। जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान, ये है गीता का ज्ञान। कर्म करो એટલે નરક, ખોટું કર્મ કરો એટલે તમને નરક થઈ ગયું, સારું કર્મ કરો એટલે તમારો વ્યાપાર આગળ વધે, તમારો ધંધો બિઝનેસ આગળ વધે, તમારી ખેતીવાડીમાં બરકત વધારે થાય। પેલો પાપી હતો એ વડની નીચે મરી ગયો, જમરાજા આવ્યા। જમરાજા એટલે વિષ્ણુ લોકમાંથી ભગવાને જોયું એટલે એના દૂતને મોકલ્યા, વિષ્ણુ ભગવાનના દૂતને મોકલ્યા। જોજો આમાં શું છે, સમજો મારી વાત। વિષ્ણુ ભગવાનના દૂત ઉભા છે, આ બધી જમરાજા ઉભા છે, આમ ગાળીઓ નાખવા કોશિશ કરે તો પેલા વિષ્ણુ ભગવાનના ના પાડે કે ઉભો રે, ગાળીઓ ના નાખીશ, આ મારો ભગત છે, અમે તો બહુ પાપ કર્યા છે, પાપ કર્યા એ મને કઈ મને ખબર નથી, પણ જો એ તિલક થઈ ગયું છે મસ્ત ક્લાસ, સમજો વ્હાઈટ તિલક છે કે આમ જોયું તો ઉપર કાગડો બેઠેલો, કાગડે ચરક કરી હતી ને કપાળમાં તિલક હતું અને કપાળમાં તિલક એટલે વિષ્ણુ ભગવાનના ઝઘડો ઉભો થયો। આ તિલકને લીધે તિલક કરતા તે પણ ગયા, જપનાળાના નાકા ગયા, હે તુલસી દેખીને તોડે પાર, નદી દેખીને કરે સ્નાન, તોય નો આવ્યો વખા હાથમાં જ્ઞાન। નકરી બંકનાળી ભમર ગુફાની વાતો કરીને લઈ પડે, એ તો તમારે અનુભવ કરવાનો છે। ભજન તો ગાય છે બધા, પણ તમારે અનુભવ કરવાનો છે। આ ભૂમિકા પર ઉભા રહેશો ને તારે તમને બંકનાળની ખબર પડશે, આ ભૂમિકા પર ઉભા રહેશો ને તારે તમને નૂરતા સુરતાની ખબર પડશે, આ ભૂમિકા પર ઉભા રહેશો ને તારે 7 ચક્રોના પ્રકાશ થશે, 7 ચક્રોનો અનુભવ થશે, એક એક ચક્ર ઉપર શું શું શક્તિઓ પડેલી છે, કેટલી ઉર્જા પડેલી છે, કયા કામ થાય, કેટલું કલ્યાણ થાય એ તમને ખબર પડશે। વાતો એ વડા નહીં થાય, કદાચ મારો અંગૂઠો ધોઈને તમે પી જાઓ ને તો એ તમને મેળ ના પડે, ગમે એટલા દરરોજ આવીને પીવો તો લાલ લાલ કરી નાખો તો નહીં મેળ પડે, પણ જો એક વચન ઉપર તમે ઉભા રહેશો ને તો આ પદને તમે પામી જશો। જે કોઈ પામી ગયા ને એના નામ આખા અમર છે, તમે વિચાર કરો। કબીર ભાન રવિ તમે વિચાર કરો, બધા સંસારી કયા ભાગી ગયા છે, ભાગવાની ક્યાં જરૂર છે, જાગવાની જરૂર છે। તમને જેટલા પીવડાવે એટલા તમે પીવો છો। ઘણા ઘણા તો એવી વાતો કરે કે આ ડુંગળીને લસણ ના ખવાય, કે ડુંગળી તો આમ છે તેમ છે, રાક્ષસોનો અઘાર છે, આવી વાતો કરીને પીવડાવવાની ક્યાં જરૂર છે। પરમાત્માએ 32 ભાતના ભોજન 33 ભાતના શાક બનાવ્યા છે, શાના માટે બનાવ્યા છે? કદાચ નહીં ખાતા હોય તો કોઈક વાર બીમાર તો પડશે નહીં કહેવા વાળા, તારે કેપ્સ્યુલની અંદર ડુંગળી ને લસણના પાવડર આવશે આવશે આવશે, નહીં ખાતા હોય તો આવશે। અને એવું નથી કે ડુંગળીને લસણ ખાવી એટલે વિકાર ઉત્પન્ન થાય, ના, હું તો દરરોજ ડુંગળી લસણ ખાઉં છું, એવું કશું થતું નથી, પણ તમે જે ભૂમિકામાં હોય દેખાવાનું, કોઈ પણ ને એ ભૂમિકામાં એવું હોય, કદાચ ન મળતું હોય તો એનો વિરોધ કરે અને મળતું હોય તો વિરોધ કરે, એવું નથી હોતું। મનનો જ્યારે સમાધાન થઈ જાય ને તો તમે ડુંગળી ખાવ તો ભલે, અને આ બાજુ તમે શાકાહારી રહો તો ભલે। શાકાહારી જેટલા બધા વિકારી છે ને એટલા અંદર ડુંગળી લસણ વાળા વિકારી નથી હોતા। પહેલા એને સંયમ પાળો, સંયમ પરિપૂર્ણ સંયમ તમારો હોવો જોઈએ, નિયમ હોવો જોઈએ। પશુ પક્ષીનો નિયમ છે, આપણા મનુષ્યનો પણ નિયમ હોવો જોઈએ, અને સંસારમાં રહીને આપણે નિયમ પાળીને રહેવાનું છે, કોઈ રોગ ન થાય તમને। આજે ગુરુ કૃપાથી હું 70 વર્ષનો છું, તમે વિચાર કરો, 1955માં મારો જન્મ છે, 70 વર્ષનો છું, છતાં મારી ઉપર આક્ષેપો નાખે છે, ઘરનાય નાખે છે, બહારનાય નાખે છે, મારા કોઈ ડાકણી ઘસાઈ ન ગઈ, ગામમાં ધજા લઈને નીકળે છે, પણ મને ખબર છે, કેમ મને ખબર છે કે હું કોણ છું, કેમ છું, કેમ રહું છું, કોનું કલ્યાણ કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે, ક્યાં જવાનું છે, એ મને ખબર છે। મારા ગુરુએ મને રસ્તો બતાવ્યો છે, પણ તમારી આંખની અંદર જો કમળો હોય તો તમને એ દેખાવાનું, અને દરેકમાં દેખાડો। તમે સંસારમાં રહ્યા અને સંસારી જે બિચારો બહાર નીકળી ગયો ભજન કરવા માટે, અને દરેકમાં એમાં દેખાડો। જોજો પુરુષો કદાચ તમે સાધુ બની જાઓ
આવા ભગવા કપડા પહેરી લો, ગામડે ગામડે રખડો. કદાચ તો તમને કશું ના કે હમણાં અમારે એક સાધુ ભાઈ આવ્યા હતા, અપંગ છે, એ સાધુ બની ગયા હતા. એમ જાઓ જલાલી થઈ ગઈ, બાપુ 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 કરે. હા આવ્યા હતા ને, પૈસા વાળા સુખી છે, હાથ કરો બાપુ બની ગયા હતા. બહુ નામના હતી એમની તો, માળા પહેરાય દે, મંત્ર આપેલા, બધું કરતા. ચાલતું હતું ને, ગબડ ગોટો જેમ કે પ્રભુ મોટો ચાલતું, બહુ ચાલ્યું. અને હજી અમે વાંચમાં કહે છે, મને કોઈ કહેતું નથી, મારા બાપુ ને કહેતા શરમ આવે છે, મહારાજ કહેતા શરમ આવે, પગે લાગતા શરમ આવે છે. અને એને બધા કે જગત ઊંધું છે, આંધળો હોય, બાટો હોય, ગોબડો હોય, લંગડો હોય, અને એ કદાચ જો ભગવાન પહેરીને બેસી જાય ને તો એને ભગવાનનું સંત કે મહાપુરુષ. અને જે પરિપૂર્ણ જ્ઞાન જાણતો હોય ને એને કોઈ ના કહે, એને કોઈ ના કીધું. કબીરને એ વખતે કોઈ મહાપુરુષ ના કીધું કે સંત ના કીધું, એને જેલમાં પૂર્યો બિચારો. જો તમે પુરુષ કદાચ સાધુ બની ગયો તો ઘરના એટલું જ કે બસે બાવો બની ગયો, જવા દો ને, રખડી ખાશે, બીજું તો શું. પણ કદાચ કોઈ બેન દીકરી બની ગઈ ને સાધુ સંન્યાસી, તો આમ જો ભયું વાહે દોડે, સ્કૂટરો લઈને મોટરો લઈને ગોતવા જાય કે તારી મને નાક કાપ્યું હતો, આ ઘરનું આ બાવન હારે ક્યાં ફરે, બાવા હારે ક્યાં ફરે, આ સાધુ ના બનાય, સંન્યાસી ના બનાય, આવક બનાવતું જ મોટું જ્ઞાનની દીકરી થઈ ગઈ છે, જ્ઞાન જાણી ગયા છે, આટલા ભજન લખે છે, ફલાણું ઢીકડું, કેટલી ને માયા પડી જાય. પણ જો પુરુષ બની ગયા ને તો કોઈ કશું ના. તમે વિચાર કરો, વિશ્વમાં જો નીકળી ગયા ને તો એક જ મીરા, એ વખતની મહારાણી, ક્ષત્રિયાણી, દરબારની દીકરી. તમે કોઈ વખતે આટલો ગુંચો કાઢીને બહાર નીકળાય નહીં કોઈ દિવસ, એવી તો મર્યાદા હતી. અને આમ જો એને એમ કીધું આજે આખા વિશ્વમાં ભજન ગવાય છે, એના ભજન ગવાય છે આજે. ત્યારે નહોતા ગાતા કોઈ, તારે એને કહેતા હતા રુચિ લફંગી, અને તારે આજે ભજન ગવાય છે. એની ઉપર કલાકારો કરોડો રૂપિયા કમાય છે. આ કલાકારો આજીવિકા કાઢે છે એની ઉપર, તો ભજનો ઉપર તો વિચાર કરો શું છે આ. કયું ભજન મીરાને હાથમાં આવ્યું? આ ગાઈ ભજન આવ્યું, લખાઈ ભજન આવ્યું, બોલાઈ ભજન આવ્યું, કયું ભજન પકડ્યું એમને? આવું કંઈક 52ની બારે ભજન છે. અને એ ભજન જેને લાગી ગયું ને એનો મેળો પાર થઈ ગયો, એના મેળા પાર થયા. હમણાં જોજો પાછા તમારા મગજની અંદર કેવા છે. હમણાં એક ભાઈના ઘરે બિચારા પેલા કિન્નર આવ્યા, જેને આપણે માસિક લઈએ છીએ કિન્નર. એટલે આવ્યા એટલે એને કીધું ભાઈ દિવાળીનો પર્વ છે, કંઈક આપો. કે ના, અમે ના દેવી કીધું. કેમ? અમે કુંભારસી. લે જો આ શું વાત છે, અમે કુંભારસી કે ના આપી. બોલે બીજા તમારી કરતા તો એ સમજણી કે હારું ભાઈ તમે કુંભારસી તો કાંઈ તો બીજા કરે તો ના. હું ખોટું કહું, તમે સાચું જેમ જેમ સમજાવું છું. પહેલા કુંભારના આપણા નિમાડા હતા, આપણા વાડા હતા, અને આપણા ઘરે એમના ઉતારા થતા, એમને માટલી આપતા, તાવડી આપતા, સીધું આપતા, અને ત્યાં ખાતા પીતા ને રહેતા. અને અત્યારે તમે કરોડો રૂપિયા કમાવશો, લાખો રૂપિયા કમાવશો, ચૂલ્યા નથી આપતા. આપો ચૂલ્યા બાનું બતાવો છો અમે કુંભાર છીએ એમ આપવું પડે. આપજો. હું તો કહું છું, હું તો સંત કરતા એમને સારા કહું છું કે 12 વર્ષે જ આવે, લગ્ન વખતે જ આવે, નહીં તો આવતા નથી કોઈ દિવસ. સાચું ખોટું? કે 12 વર્ષે આવે, દિવાળીના ટાણે આવે, અને લગ્ન વખતે જ આવે, નહીં તો કોઈ દિવસ તમારા ઘરે પગ માંગતા નથી, ઉઘરાણી કરવા નથી આવતા. સંત કરતા સારા કહું છું એમને. અને આજે તમે વિચાર કરો, મુંબઈની અંદર કિન્નરોએ રામકથા મોરારી બાપુની રાખી હતી. કિન્નરોએ 5-5 કિલો હોનું પહેરી રામકથા કિન્નરોએ. ધન્ય છે અમને, કોઈ અભિમાન નહીં, કશું નહીં, લેવા નહીં દેવા, કુછ લેના ના દેના, મગન રહેના. હું તમને છે જ્ઞાન આવડી ગયું, જો ભજન ગાતા આવડી ગયું ને તો હાથ પૂંછડી વાળા ઉંદર થઈ ગયો. જ્ઞાન આવડે છે અમને, પેલું કશું નહીં. પાછું એની સ્થિતિ પાછા કથા કરી તો એમને કશું ના થયું. દરેકથી જ્ઞાન ઉપદેશ લો. એવું ના કહો, આવે તો પ્રેમથી એમને જમાડો, ચા પીવડાવો, જે ભેટ પૂજા આપો. બાનું ના બતાવો, નાતી ના બતાવો, જાતિ ના બતાવો, પ્રેમથી આપો. નકરું જ્ઞાન કામમાં નહીં આવે, નકરું પગે લાગવાથી કામમાં નહીં આવે.
જગતને જાગૃત કરવા માટે સંતો આવતા હોય છે. તમને કે નપુસંક અને નબળા બનાવવા માટે સંતો ના આવે. તમને ઘડી વડી આ બોલાવીને તમારા ધંધાને ભંગાણ કરવા માટે ના આવે. જેટલું ધંધામાં ભંગાણ થશે, ખેતીમાં ભંગાણ થશે, એટલું ભારત નબળું થતું જશે. ભારતને નબળું ના કરો. તમે ભારતનો વિકાસ કરો. અત્યારે ખેતી પ્રધાન દેશ છે, કેટલી સુવિધાઓ છે. તમારે ક્યાં ટાંડા હાંકવા છે? ટ્રેક્ટર છે, સુવિધાઓ છે, નહેરો છે. આવતા વેત નરેન્દ્ર મોદીએ પેલા સમજો પાણીની વ્યવસ્થા કરી નાખી, નહેરો ખોલી નાખી. વિચાર કરો. આ છે પેલા જળ તત્વ, પછી પૃથ્વી તત્વને ટાઢી કરી આખી. એટલે આનો ટકી ગયો છે મોદી. આમ તો નથી ટકી ગયો. એને ખબર પડે છે પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા છે. જળ તત્વ અને પૃથ્વી તત્વ આ મહાન છે. જેનું જળ તત્વ અને પૃથ્વી તત્વ મહાન હોય ને, એની અંદર બધી જ ક્રિયાઓ હોય, બધા જ યોગ હોય, બધા જ અષ્ટાંગ યોગ હોય, પરિપૂર્ણ હોય. વેપાર કરો, વેપારની અંદર ધ્યાન આપો. એક દુકાન તો બે દુકાન કરો, એક કારખાના હોય તો 3 કારખાના કરો. એવું નથી કાંઈ દરરોજ આવતું રહેવું અહીંયા આશ્રમમાં. મને ઘણા કે આશ્રમ આપણે મોટો બનાવી બાપુ, એ નથી બનાવવો. આ બરાબર છે. મોટો બનાવશું તોય આ દેશ છોડી દેવાનો છે. નાનો છે તોય દેશ છોડી દેવાનો છે. ક્યાંય આપણે શાંતિ માટે, ભજન માટે, આનંદ માટે ભલે આટલા સંતો આવો છો, કેટલી શાંતિ ને કેટલો આનંદ છે. તમે વિચાર કરો, અહીંયા કેટલી આનંદ છે, કેટલી ઉર્જા છે. અને હું કંઈ કરતો નથી. તમારા જેટલા મારા પ્રત્યે લગાવ રાખો, ગુરુ પ્રત્યે દોર બાંધો, એટલા તમારા કાર્યમાં સફળતા મળે. જેટલા ગુરુ સાથેથી તાર તોડી નાખો, એને આમ જો તાર તૂટવા મળે, એને નુકસાન થવા મળે. ગુરુજી કોઈ મોટા દેવ નથી, કોઈ માતાજી નહીં, પિતાજી નહીં. આદિથી ચાલતી આવતી આ પરંપરા છે. જેને જેને ગુરુનો નાતો બાંધ્યો એને કલ્યાણ થવાનું નહીં. ગમે તે પ્રવૃત્તિ કરતા હોય, ગમે તે કાર્ય કરતા હોય. આજે ભૂમિકા તરી ગઈ. પોપટને પઢાવતા તમે વિચાર કરો. હે સીતારામ પઢાવતા ભૂમિકા, અને તમે એની નિંદાઓ કરો છો. જોયા જાણ્યા વગર એમને ભૂમિકા કેવી, વિષય કેવી, કેટલું મહાપાપ. કેમ કે તમારી ભૂમિકા છે એટલે તમે બોલો છો, એટલે ના બોલો કોઈ દિવસ. એટલે ભૂમિકા કરી ગયા છે. એક દ્રષ્ટાંત દીધું હતું. એકવાર એક સંત ફરતા એક નદી હતી, એના કાંઠા ઉપર મઢુરી બનાવી. સામે એક વિજયનગર કરીને નગર હતો, અને નગરમાં એમાં એક ભૂમિકા હતી. એને ગામની બહાર કાઢેલી. એ પણ નદીના કાંઠા પર સામે રહેતી હતી. આ બાજુ સાધુ મહાત્મા રહેતા હતા. સાધુ મહાત્મા અણગડિયા હતા, એટલું બધું જ્ઞાન નહોતું, બની ગયા હતા. બનવા કારણે બની ગયા. પછી શું થાય? પાછું જવાય ને ઘરે, ધોકો લઈને આવ્યા પડે. જવાય પાછું સાધુ થયા. પછી બેઠા એટલે સવારના પોરમાં 2-4 સંતો આવ્યા. बापजी के अच्छा क्या आप आए तो अच्छा हो गए कि हम देखो हमारा काम बिगाड़ दिया कि सामने जो भूमिका रहती है ना, हमारा काम बिगाड़ दिया कि आजा वो नरक में जाएगी. तुरंत बोल दिया नरक में जाएगी. हाँ बापू इसको नरक में भेज देना, अच्छी नहीं है. अच्छा सुबह में उठे એટલે પેલી બિચારી ભૂમિકા ઊભી થાય અને ઉઠીને સાધુના દર્શન થાય એટલે પગે લાગે કે મારા કેવા હો ભાગ્ય છે, હું કેટલી ભાગ્યશાળી છું. આજે મારે સંતના ચરણે જવું હોય તો ના જવાય, એમને ના અડાય, પણ અહીંથી દૂરથી દર્શન થાય છે. એટલે સંતોને વંદન કરું છું. હે ગુરુ મહારાજ, હે સંત, મારી કોઈ ભૂલ થઈ હોય, મારો કોઈ અપરાધ ઓલા જન્મમાં થયો હોય તો મને ક્ષમા કરજો. એ દરરોજ આવું બોલે. અને આ બાજુ સંત ઊભા થાય અને નદીમાં નાવા જાય. પેલી ભૂમિકા પ્રાર્થના કરતી હોય તો એમ કે ખાલી હારી તારું મોઢું જોઈને તો મારો દિવસ બગડ્યો. હે પાપણ, આવી લુચ્ચી લફંગી. આ સંત આવું બોલે.
અને પેલી બિચારી એમ કે બધાનું કલ્યાણ થાય, એના ચરણે સંતોના ચરણે આવે, બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય, ભલે હું આવું કે ના આવું પણ બધાનું આમ તો કલ્યાણ થાય, એનો ભાવ એવો ઊંચો હોય. હવે બનવા તમે એવું બન્યું, આ બધું સાંભળ્યું પણ આ તો તમને રિપીટ કરવું પડે, તમે ભૂલી જાઓ છો બધા, એટલે રિપીટ કરું છું. બનવા ટાઈમે એવું બન્યું, આ સંતનું મૃત્યુ એક દિવસે થયું અને પેલી ગુનિકાનું મૃત્યુ થઈ ગયું. હવે જમદૂતો આવી એમને ઉપર લઈ ગયા ધર્મરાજા ન્યા, અને ચિત્રગુપ્તને કીધું બેના ચોપડા ખોલો, આ ગાદીપતિના ખોલો ને પેલીના ખોલો કે આમ ખોલ્યું કે શું કરશું કે આ સાધુ નરકમાં નાખો અને આ ગુનિકા છે ને એને સ્વર્ગમાં લઈ જાઓ. કે આમ કેમ? સાધુ કહેવાય? મેં તો આમ કેટલાય કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, આવું બધું કર્યું છે મેં તો. હે શરણાગત દિનાથ પરિત્રાણ પરાયણે સર્વશાંતિ હરે દેવી નારાયણી નમસ્તુતે, આમ તો મેં કર્યું છે. મેં તો કેટલું ભજન કર્યું છે, કેટલી સ્તુતિ કરી છે, કેટલા વંદના કર્યા છે, મેં સહસ્ત્ર 18 પુરાણ બધું વાંચેલું છે. પ્રભુ આવું કેમ? ચિત્રગુપ્તને બોલાય, પ્રભુ આનું કે બેને વર્ણન કરો શું છે? કે પ્રભુ બીજું કાંઈ નથી, ભલે એને વાંચ્યું સાધુ બની ગયો, વાત સાચી છે, પણ એના દિલમાં કપટ હતું. કપટીના કર્તવ્યને જોતા દિન દિન દલડું ડરે છે, કપટીના કર્તવ્યને જોતા. હે બિલ્લી મૂસાને મોઢામાં લેશે, પાછો જમીન પર ધરે છે, કપટીના કર્તવ્યને જોતા. આ અનુભવ હોય તો આને ના આવે, ના આને ના આવે. અમને તો અનુભવ છે, આવા કપટીઓ છે. આ સવારે અમે અનુભવ કરીને વિચારી લઈશું. હમણાં કીધું હીરો પડ્યો કે અમને બજારમાં લાખો આવે લાખો જાય, ઠેવી લેતા જાય, કોઈ હીરાને પરખે નહીં. ના પરખ્યો હીરાને, સવારે અમને ના પરખ્યા કોઈ, ઘરના એ ન પરખ્યા, પરખાય ન પરખ્યા, કોઈ ના પરખ્યા. જેમ વાત કરું છું, નરસિંહનાથ બહાર મૂક્યો, એકની આવા તો અનંત દાખલા. કે ચિત્રગુપ્તને કે જવાબ આપો કે ઉભા રહ્યો કે આ ગુણકારી બજારી એટલી રાજી થઈ ગઈ હતી કે ભલે નદીના કાંઠાની પેલી બાજુ છું, હું ગુણકાર છું, સમજા, હું પાપી છું, પણ આજે મારા આવો ભાગ્ય છે કે ગમે તે પુણ્યના પ્રતાપે સામે સંત આવ્યા છે, એના સવારના પરમાં મારા દર્શન થાય છે. એટલે એ વિનંતી કરતી હતી કે હે ગુરુ મહારાજ, હે સંત મહાત્મા, હું તો પાપી છું, આવી છું, હું તમારા અહીંથી દૂરથી દર્શન કરું છું, જે કરું છું એ મારા શરીરથી મને ક્ષમા આપજો. તો કે સાધુ શું કરતો હતો કે સાધુ હવારમાં લંગોટ પહેરીને જ્યારે નદીમાં પડતો હતો ને અને પેલી ગુનકા ઉભીને ગાળી દેતો હતો, આય સાલી લુચ્ચી લફાંગી તેરા દર્શન હો ગયા, ખાલી કપટી પાપી, ऐसा है नरक में जाएगी. હા બાપુ સાચી વાત છે. આને નરકમાં મોકલો, કેમ કે આને આંખ ઉઘડી નથી, આના કાન ખુલ્યા નથી, એટલે આવું જોવે છે. સમજ્યા? આપણા ઉપદેશની અંદર એવી વાત છે કે કીડીનું કામ હાથી ન કરે અને હાથીનું કામ કીડી ન કરે. કોઈ નાનું મોટું નથી આ જગતમાં, સમજી લેજો. હાથીનું કામ કીડી ના કરે ને કીડીનું કામ હાથી ના કરે. મોચી બેઠો નહીં, આ બેઠોની નીચે તો એ રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ છે, એને ખીલી મારવી તો મારી આપે ને તમને ખીલી મારતા ન આવડે કોઈ દિવસ. એવું ના માનશો કે તમે મોટા વ્યાપારી હોય તો તમે ના, કે તમે પાપ નથી કર્યા એમ માનશો. તમે મોટા પાપ કરો છો, અવગુણ જોઈને, અપરાધ જોઈને, ખોટા નથી જાણ્યા જોયા વગર બોલીને મોટી નરકની ખાણ ભરો છો. તમે જોવો, જાણો અને અનુભવો. પછી ભીતર ઉતરો, સદગુરુના ઉપદેશથી જેટલું ઉતરાય એટલું ઉતરો, જેટલું ઉતરાય એટલું. કાંઈ નો આવડે તો મેં તમને માર્ગ બતાવ્યો છે. કદાચ ઘણા મને કમ્પ્લેન કરે છે કે ગુરુજી મન મારું સ્થિર રહેતું નથી, ચિત્ત મારું સ્થિર રહેતું નથી, ધ્યાનમાં બેસું છું ત્યારે. તો મેં તમને કીધેલું છે કે ટેબલ એક મૂકીને એની ઉપર એક દીવો પ્રગટાવો અને શાંત હવામાં બેસી દીવો પ્રગટાય પછી દીવા સામું ત્રાટક કરો. ધીમે 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 જેટલા આંખમાંથી આંસુ નીકળશે એટલા તમારા જન્મો જન્મનો જે કંઈ કચરો પડ્યો છે બહાર નીકળતો જશે. જ્યારે આંસુ શૂન્ય થઈ જશે ત્યારે આંખના પડળ આપોઆપ શાંત થઈ જશે, અને શાંત થઈ જશે એટલે તમારું મન સ્થિર થશે, ચિત્ત સ્થિર થશે,
પ્રાણ સ્થિર થશે. જેમ પ્રાણ સ્થિર થશે ને ત્યારે તમારા ભજનનો દિવસ થશે. આ કરવાનું છે, પણ તમે ભ્રમણામાંથી નીકળશો તો, ભ્રાંતિમાંથી નીકળશો તો વેમ ભૂલી પ્રેમમાં મશગુલ થતો જાવ છું. વેમ ભૂલી પ્રેમમાં મશગુલ થતો જાવ છું. ઘણા પ્રેમની વાત આવે ને કે આ પ્રેમ પ્રેમ પ્રેમમાં પડી જાઓ. પ્રેમમાં પડી ગયા ને એ ઊભા નથી થયા, એ તો નીકળી ગયા 52 ની બહાર. પ્રેમમાં જે પડી ગયા એ હો, પ્રેમમાં નડી ગયા એ નહીં. પ્રેમમાં જે પડી ગયા ને એ. અને પ્રેમ આંધળો છે, વાત સાચી છે. પ્રેમ આંધળો તેને સાચો પ્રેમ થયો ને આંધળો જ છે. આંધળો એટલે આંખો બંધ ના થાય, એને એક જ સ્વરૂપ દેખાય, એક જ તત્વ દેખાય, એક જ આત્મા દેખાય, બીજું કાંઈ ના દેખે. એને પ્રેમ કીધો છે. પ્રેમ એટલે કે આ ભોગ વિલાસની વાતો નથી. પ્રેમને ઊંધો ના લઈ લેશો તમે. પ્રેમની વાત ના કરશો કોઈ દિવસ, મહાપાપ લાગે. પ્રેમ શું છે જાણો. પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. મેં તમને ગયો વખતે સમજાવ્યો તો ઢાઈ અક્ષરનો ઇલમ સમજાયો હતો કે આ શ્વાસા છે ને, ઈંગલા પિંગલા સુખમણા, આ ઢાઈ અક્ષરનો ઇલમ છે. આને કંઈક જાણો તો મેળ પડશે તમારો. ગમે ત્યાં ના નમશો, ગમે ત્યાં નહીં, જાણો જોવો અનુભવો એટલી ભૂમિકાએ પહોંચ્યો છે. તમારા ઘરે હજુ પણ તમને કહી દઉં, કોઈ પણ આવે આવા ભગવાધારી આવે ભીખ માંગવા માટે, તમારી પાસે કંઈ લેવા માટે, તો તમે પૂછો કે ગાયત્રી મંત્ર બોલ. આખો ગાયત્રી મંત્ર તમને આવડવો પડે. અને અહીંથી આપણે એક શરણાગત આપી છે, સંપૂર્ણ મંત્ર બોલ કરી. કોઈ નહીં બોલે, કારણ કે ભટકે જ નહીં. અને જબુએ કીધું, ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો. ભટકેલા મનની બાવાજી ભૂલો રે સુધારજો. સમજણના સોટા અમને ભેજો સદગુરુજી, અમને ચરણોમાં લેજો. શરણાગત બોલાવરાવો. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશાર્થી હરે દેવી નારાયણી નમસ્તુતે. ઓમ એમ પ્રેમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ. દુર્ગે સમર્થા શ્રી ભીતિ મસે જંતો સંસ્થે સમતા મદી મદી શુભામ દદાસી દારી દદુ પાણી કાત્કો દિન્યા સર્વકાર કરણાય સદા ચિતાય મને છે ડામચામ ક્લીમ રીમ એમ ઓમ. શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશાર્થી હરે દેવી નારાયણ. આ સંપૂર્ણ મંત્ર છે. ઉલારો કોઈ પણ ભાવ હોય એટલે દાઢીવાળો બાઢીવાળો એની કોને ચૂલા પીવો છો. ચકલી બની તો એ ફરતો હોય છે, તમને ક્યાં ચકલી બનાવી જતો હતો? કહો કે સંપૂર્ણ મંત્ર બોલ, બતાવવાનું નહીં. પછી તમારે કહેવાનું કે જો હું બોલું આ સંપૂર્ણ મંત્ર છે. એક મંત્ર નથી આવડતો, ખાલી સીતારામ આવડી ગયું અને સીતારામની ચાદર ઓઢી લે એટલે બાપુ બની ગયા. સાચો શબ્દ છે. મેં કીધું ગઈ વખતે બજરંગ બાપા સીતારામ નહોતા બોલતા, એમના ગુરુનું નામ સીતારામ હતું, પણ એ બોલતા હતા શેટારામ. તારેથી શ્યામ શેટો છે, હજુ ઘટમાં ભેગો કરી તો મેળ પડશે. સંતોની વાણી તેજ હોય, આ કંપાઈલ ના કરે કોઈ દિવસ. માટલું ઘડવું હોય ને તો આમ ના ઘડાય, એને ટપલું મારવું પડે. માટલું થાય આવડું મોટું. અને કુંભાર જ એવો છે. હું પ્રજાપતિ નહીં કહું, કુંભાર કહીશ. પ્રજાપતિ ઉપનામ છે, આજુ કુંભાર નામ છે. કુંભાર કેટલો મહાન કુંભાર નામ છે. બ્રાહ્મણથી ઉચ્ચ કોટીમાં અને પ્રજાપતિ થઈ ગયા છો. કુંભાર નામ મોટું છે. કોઈની તાકાત નથી એન્જિનિયરની, કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી કે કુંભારની માફક કોળિયા એક હરખા બનાવી શકે, એક હરખી કોળીઓ બનાવી શકે, એક હરખા મોરિયા બનાવી શકે, એક હરખા માટલા બનાવી શકે. કોઈની તાકાત નથી. પણ એમાં અભિમાન બહુ આવી ગયા કુંભારમાં, કારણ કે ભગવાને એમને પૈસા બહુ આપી દીધા. મોટા વ્યાપારીઓ કરી નાખ્યા, મોટા કારખાનાઓ વાળા કરી નાખ્યા, એટલે અભિમાનના મૂંઝડા ફૂટી ગયા. અભિમાન જેમ જેમ આવતા ગયા ને એટલે એમને પ્રગતિના પંથે આગળ ના નીકળ્યા. નહીં તો કુંભાર જેટલો આખા વિશ્વમાં પ્રખ્યાત હોત ને, અને કુંભારની અંદર જેટલા મહાપુરુષો થયા છે, કુંભારની અંદર
અને મોચીની અંદર, હરિજનની અંદર, અને પછી થયા લોહાર સુથારની અંદર. અને મોચીની અંદર વધારે થયા, હરિજનની અંદર. કેમ? કારણ કે નિર્મળતા, પ્રેમ, ભાવ, લાગણી. અભિમાન નહીં. હજુ પણ નોકરી કરતા હોય તો એની નિર્મળતા અવસ્થામાં જોઈએ. અને તમને શેર જો નોકરી મળી જાય ને ગવર્મેન્ટ નોકરી, તો હાથ પૂછડીઓ ફૂટે મારી. હાથ પૂછડી વાળો ઉંદર. સાચું કહું છું તમને, આ અભિમાનની વાત હમણાં કરું છું. એની મારી હાથ પૂછડીઓ ફૂટે વધારે ગવર્મેન્ટ નોકરી મળે તા. એને ખબર નથી કે કોનો પ્રતાપ છે આ. થોડા ને પછી કઈ ઘરમાં કાયદા આવે ને પાછા દોડીને આવે, બાપુ બચાવો બચાવો બચાવો. તો દયાળુ બિચારા સદગુરુ બીજું ના જોવે આવું ગુણ ના જોવે. આજે મારી પુત્ર વધુ, મારા દીકરાની વહુ બીજા માળેથી પડી ગઈ હતી, હાથના ટુકડા થઈ ગયા. એ અનુભવ નહીં કરે કારણ કે એને એવું છે અભિમાન, એટલે અનુભૂતિ કહેવી પડે ને. આજે એક ડોક્ટરે બતાડ્યા, મારા ડોક્ટરે, મારા ભાઈ, હાથના ટુકડા થઈ ગયા હતી. કારણ કે નિંદા કરી. જેમ સેમ વાત કરું છું, આખો દિવસ નિંદા ચાલુ. આ ઘરની વાત કરું છું. પડી બહુ દે ભાંગી ગયા. અહીંયા આવી, પહેલા અહીંયા આવીને તો સારું કર્યું. હરી રૂઠે ગતે એક હે ગુરુ ચરણ में જા, ગુરુ રૂઠે ગતે એક નહીં, હરી ન કરે સહાય. કોઈની તાકાત નથી. પણ એને બુજી ગયું પહેલે જ અહીંયા આવી. મને હાથ ફેર્યો. જામે કીધું થોડા દિવસમાં તારે સારું થઈ ગઈ. ડોક્ટર કે આમ જો આ વરાના નીકળી જાય તો હાથ સીધો ના થાય અને કોઈ કામ નહીં કરીએ કે હાડકાના કાકડા કટક્યા થઈ ગયા છે. મેં હાથ ફેરીને જળ પીવી દીધું. મેં તમને 3 મહિનામાં તમે બેઠી કરી દો. મેં કીધું આજે તો ડોલું ઉચકે છે. ઉભી થા. હા જો ડોલું ઉચકે, હાથ બતાય. અને પગે લાગતા શરમ આવે છે. એના ઘરવાળાના બેન ધ્યાન છે વાત કરીશું. આ બધું છે અને આદિના પ્રમાણો છે, આજના નહીં, આદિના પ્રમાણો છે. મેં તમને કીધું રામ બિચારા ભગવાન હતા તો લવ વિશે ન ઓળખ્યા. એની હામું થયા, બાપા હામું થયા ને. લવ કુશ હામા થયા એના બાપા હામું. કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ, એના છોકરા અંદર દારૂડિયાને જોગાડી છે. વિચાર કરો, અંદર અંદર કપાઈ મેરા ના ઓળખી શકે. અને જે ઓળખી જાય ને એનો બેડો બહાર થઈ જાય. એનો બેડો કોક જ ઓળખી શકે, કોક જ નીકળી શકે. જે નીકળશે ને અહીંયા તમે બધા આવશો બહુ આનંદ થાય છે. કારણ કે તમે જીગના શું છો, પૂર્વની તમારી કોઈ કમાણી છે. હું માખણ નહીં ચોપડતો, સમજી લેજો. તમને ત્યાં માખણ ચોપડું છું. તમે અહીંયા દર મહિને ચૂકતા નથી. કોઈ પ્રસંગ કોઈ વસ્તુ બરાબર છે. બીજું મને એવું યાદ આવ્યું કે પહેલાના યુગની અંદર સ્વયંવર થતા, સીતા સ્વયંવર, દ્રૌપદી સ્વયંવર થતા ને, સ્વયંવર થતા. સમજી લીધો મારી વાતને. અને એ સ્વયંવર થયા પછી, લગ્ન થયા પછી કોઈ મામેરા નતા ભરવાના થતા. હાજુ કે કાંઈ મામેરું ભર્યું? સીતાજીનું મામેરું થયું, દ્રૌપદીનું મામેરું ભર્યું, પાર્વતીનું મામેરું ભર્યું? કહો તો બતાવો. આ કુંવરબેનનું મામેરું ભર્યું ને, કેતુનું. આ બધું મહામેરુ ને મહામેરુ, મહામેરુ. આને મેરુ પર્વત કીધો છે. આની ઉપર આ મહામેરુ છે. આમાં ભરવાનું છે. આમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર કાઢી અને શુદ્ધ વિચાર, શુદ્ધ શક્તિ, શુદ્ધ પ્રકાશ, શુદ્ધ ચૈતન્ય, આને આ મહામેરુમાં ભરવાનું છે. અને આ મહામેરુ ભરવાનું ક્યાંથી આવે? અને એક 25,000 નું કરે ને તો બીજા 50,000 નું કરે. છોકરાને લેવા દેવા બિચારા માન કમાતા હોય, તાકે લાખ રૂપિયા તમે આપો. શું છે આ મહામેરુ? અને બીજું તમને કહી દઉં, છોકરીને તમે ત્યાં છે ને ઝઘડા કરાવડાવો છો. ઘણા છોકરીના લગ્ન કરે ને પૈસાવાળા બાપા હોય, આ જેમ સેમ વાત કરું છું, તો અવર જવર વધારે કરે અને એને ક્યાંક ગુંજાતી નહીં. તારો ઘરવાળો નહીં કમાય તો હું ફ્લેટ લઈ દઈશ, બંગલો લઈ દઈશ. એટલે એ છોકરી કોઈ દિવસ સુખી ના થાય. કોઈ દિવસ નહીં થાય છોકરી સુખી. સમજી લીધો મારી વાતને. આવું પ્રોત્સાહન ના આપશો તો
સતી સાવિત્રી રાજાની છોકરી હતી, એના ઘરવાળા એની ઘરની સાવિત્રી નો કે બેટા મુંજાતી નહીં, હું રાજમહેલ બનાવી દઈશ, રથ આપી દઈશ, ઘોડા આપી દઈશ, 200 વીઘા જમીન આપીશ, કીધું કોઈ દિવસ? છોકરીને મોઢે ના ચડાવો, એને એના પગ ભેર ઊભી રહેવા દો, તો જ તમારા જીવનની અંદર આનંદ થશે. આ બધું જ્ઞાનની જરૂર છે. નકરું રામ રામ સીતારામ સીતારામ કરે, માતાજી માતાજી કરે, નહીં મેળ પડે. અને બીજું જ મને યાદ આવ્યું, પેલા ભાઈ મને હામ જોયું છે, એ ભાઈનો છોકરો ઠેકાનું ગોવા બાજુ છે, ત્રંબક બાજુ. એટલે મને કે મારો બાબલો આવ્યો છે, એટલે કે મારા ઘરે જવું. એટલે આ બાબલો ને બેબલી ક્યાંથી ઊભું થયું મારું હારો? હે, તમે દીકરો કો ને દીકરી કો, આ બાબલો બેબલી ના કહેવાય. ધાવણા હોય ને બાબલો ને બેબલી કહેવાય. આવું બીજા કોઈ બાપુ નહીં સમજાવે. એમને પૈસા જોઈ છે એટલે ક્યાંથી તમને કહેતા હતા ના ટોકર મારે, તમે આવો નહીં. હું તો કહેવાનો મારો દીકરો આવ્યો, મારી દીકરી આવી, સાસરેથી મારી દીકરી આવી છે, બેબલી આવી. એમને બેબલી તો જન્મ થાય તારે બેબલી આવે અને બાબલો આવે. આવું ક્યાંથી તમે ઊભું કરીશ બધું? આ પશ્ચિમની સંસ્કૃતિ. બીજું એક કહી દઉં કે બેનું કાળા પેલા દોરા બાંધે છે પગમાં. શું છે આ બધું? કેટલું ભગવાને સૌંદર્ય તમને આપ્યું છે, કેટલી સંસ્કૃતિ આપી છે, હે, કેટલી કળા આપી છે તમારામાં, અને તમે કાળા દોરા બાંધીને કેટલા નભરકા લાગો છો. પેલા કોને કીધું આવું? કયા શાસ્ત્રમાં લખ્યું છે? કયા ઉપનિષદમાં લખ્યું છે? કયા રામાયણમાં લખ્યું છે કાળા દોરા બાંધવાનું? મને કીધું આ કાળા દોરા બાંધવાનું? ક્યાંથી બાંધો છો તમે? આટલા માથાના કાળા વાળ છે, તમને શરમ થવાનું છે. એ કરતા તમે ચાંદીના સડા પહેરો. નાની દીકરીઓ હોય 12 વર્ષની થાય ત્યાં સુધીને ચાંદીના સડા પહેરાવો. જેમ ચાંદી પગથી કેડ સુધી ચાંદી પહેરવાનો હોય, કંદોરો પહેરવાનો હોય ચાંદીનો, ત્યાં સુધી ચાંદી હોય, અને અહીંથી છે ને અહીંયા ડોક સુધી માથા સુધી સોનું પહેરવાનું હોય છે. નીચે પગમાં સડા પહેરાવો ને તો દીકરીઓને, નાની દીકરીઓને માસિકમાં તકલીફ ના પડે, ગર્ભાશય પરિપૂર્ણ થાય, અંડકોષ પરિપૂર્ણ થાય, એને કોઈ દી સાસરામાં કોઈ દિવસ તકલીફ ના પડે. ચાંદી પહેરાવો, સડા પહેરાવો, એમાં શેની શરમ? આ બધું અદભુત વસ્તુ છે, બધું વૈજ્ઞાનિક. ત્યાંના પશ્ચિમના માણસો આગળ વધી ગયા, તમે આના ભક્તિમાં રહી ગયા, સીતારામ સીતારામ કરવામાં રહી ગયા. પશ્ચિમની સંસ્કૃતિ આ સુખી છે બચારી. હે, એક સચ્ચિદાનંદનો દાખલો છે કે સચ્ચિદાનંદ લંડનમાં ગયા હતા. સચ્ચિદાનંદ દંતાલી વાળા બહુ અદ્ભુત પુરુષ છે, દિવ્ય પુરુષ છે. એમનો દાખલો છે, લંડનમાં ગયા હતા અને ફ્લેટમાં એનો ઉતારો હતો. રાત થઈ એટલે એમનો સત્સંગની સભા પૂરી કરીને નીચે બહાર પાર્કિંગ કર્યું. એમની પાર્કિંગના કાઉન્ટર હોય, આમ એમની ગાડીમાં એ જ પાર્કિંગ કરવાનું હોય, રોડ ચાલુ હોય. હવે ઘટના એવી ઘટી, રાતે કોઈ વ્યક્તિ એમની ગાડીને ભટકાડીને જતો રહ્યો, પાછળ ભોગો પાડીને કાચ તોડી નાખેલો, જતો રહ્યો. સવારે બધા ઉતર્યા સંતો ભક્તો, એટલે જોયા તો ગુરુજી ગુરુજી આપણી ગાડીને તોડી નાખ્યો, કાચ તોડી નાખો. જો કે સચ્ચિદાનંદ હશે, ભૂલથી કર્યું છે કે હશે, કઈ નહીં, ચાલો. સંતનો સ્વભાવ એવો છે, જનેતાના મુખના જેવો, ભલે. પણ જ્યાં ફરીને આગળ આવ્યા ને તો વાઇપરમાં એક ચિઠ્ઠી મૂકેલી. જોજો, સમજો, આ ભારત ને વિદેશની વાત કરું છું કે ભારત કેવું નબળું છે. હું એમ નથી કહેતો. તો આગળ એક ચિઠ્ઠી મૂકેલી અને સોરી લખ્યું, સોરી ઇંગ્લિશમાં, સોરી મારી ભૂલ થઈ ગઈ છે, મેં ડ્રિંક કરેલું, દારૂ પીધેલો અને મને ચક્કર આવ્યા પછી તમારી ગાડી આરે ભટકાઈ ગઈ છે. મારો આ મોબાઈલ નંબર છે, તમારો જે ખર્ચો થાય આ મોબાઈલ પર મને ફોન કરજો, હું તમને મોકલાવી દઈશ. આને સંસ્કૃતિ કહેવાય, આને સંસ્કાર કહેવાય, આને બાબલો બેબલી ના કહેવાય. આને સંસ્કૃતિ અને સંસ્કાર કહેવાય. તો તમે ધર્મ સાચવો કહેવાય, તો તમે આશ્રમ સાચવો કહેવાય, તો તમે ગુરુના દ્વારે આવ્યા કહેવાય. નહીં તો શું કામનું? કંઠી બંધાઈ
કઈ કામ નહીં. ઋતુ પ્રમાણે આપણી ત્રણ, કોઈ વિશ્વમાં આવું ભારત જેવો કોઈ દેશ નથી કે આપણે ત્રણ ત્રણ ઋતુઓ છે. ઋતુ પ્રમાણે જો તમે જળ પીવો સવારમાં કશું થશે નહીં, પણ શિયાળાની અંદર તમારે જે જળ પીવું છે, એક જો માટલી હોય કે લોટો હોય ગમે તે, એની અંદર ચાંદીની મીઠી મૂકો કે સોનાની મીઠી જો, તો સુવર્ણ જળ થઈ જાય, પેલું રૂપાનું જળ થઈ જાય. અને એ જો શિયાળામાં તમે પીવો ને તો તમને નખમાં રોગ ના થાય. કોઈ દિવસ એક મીઠી જ મૂકવાની કે ચાંદીનું મૂકવાનું શિયાળા માટે. ઉનાળામાં માટલી હોવી જોઈએ. માટીની માટલી કુંભારના ઘરેથી લાવી માટલીમાં, અને એ માટલીનું પાણી જેટલું ઠરે અને એ માટલીનું પાણી તમે જેટલું પીવો, કારણ કે આપણા આને જઠરાગ્નિ કહેવાય. આની અંદર અગ્નિ રહેલો છે, જેમાં પછી કોઈ દિવસ પાણી પીવાય નહીં. અડધો કલાક તો પાણી પીવાય જ નહીં, જેમાં પછી કોઈ દિવસ પાણી નહીં પીવાનું. અને જેના પછી જે કોઈ પાણી પીવે ને અને એમાં ઠંડુ પીવે ને, એને આમ જો રોગ થાય એને ઢાંકણી ના થાય, લીવર ના થાય, કિડની ના થાય, ફેફસા ના થાય, બધાય થાય. માટલીનું પાણી પીવો ઉનાળામાં. સમજો મારી વાતને કાન ખોલી. આ જીવવાની કળા બતાવું છું. પહેલા જીવતા શીખો, પછી સંત ચરણમાં સદગુરુ ચરણે આવીને સમજો કઈ બહાર નીકળતા શીખો. ઉનાળામાં માટલીનું પાણી પીવો. ફ્રીજનું પાણી તો પીવો જ નહીં. એમાં રાખો, વસ્તુ રાખો, એને વાંધો નહીં, વસ્તુ રાખવામાં કોઈ વાંધો નહીં, કાંઈ પણ ફ્રીજનું ના પીવું. એટલા રોગ વધારે થાય છે. કટ અને ગટકટ સીધું પીવાનું. કેમ? ભેંસને રોગ ના થયા, ગાયને રોગ ના થયા, બકરીને રોગ ના થયા, સિંહને રોગ ના થયા. કારણ કે કેવી રીતે પીએ? ચપક. એનું પ્રાણ અંદર જાય, શ્વાસ અંદર જાય, પીતી જાય પ્રાણ. અને આપણે તો સીધું ઘટ જાડો બાટલામાં પાણી નાખતા રહે. શું છે આ? માણસ છો કે પ્રાણી? વાગે અહીંયા પાણી વાગે પેટમાં. જે અન્ન ગયું છે ને એને ઠંડુ કરી નાખે, પાચન શક્તિ ઠંડી કરી નાખે. વૈજ્ઞાનિકો બધા શોધ કરીને આપે છે. અને ચોમાસામાં ત્રાંબાના વાસણમાં પાણી રાખીને પીવો તો તમને કોઈ દિવસ માથાનો દુખાવો કે હેમરેજ કે આમ તો કોઈ દિવસ કાંઈ પણ વાળે ખરે નહીં, કશું ના થાય. ચોમાસામાં તાંબાનું પાણી કાયમ નહીં પીવાનું. સમજી લેજો, તાંબાનું પાણી ચોમાસામાં પીવાનું, કુંભારના માટલાના પાણી ઉનાળામાં પીવાનું. અને સુવર્ણ ભસ્મ કે સુવર્ણ ભસ્મ એટલે એવું નહીં, સોનાની મીઠી કે ચાંદીનું કંઈ પણ અંદર પાણીમાં હાથે મૂકી દેવાનું અને હવારે પાણી પીવાનું. કોઈ પણ રોગ થાય તો કહેજો, કાંઈ પણ ના થાય તમને. આ બધું છે. તમને કે માળા કરજો, એટલે માળા કરવાની નથી, આપણા માળા હરખા રાખવાની જરૂર છે. માળા હરખા રાખો ને તો માળો વિખરી જાય. માળો હરખો રાખતા શીખો, શંકા કુશંકા કાઢી નાખો. સમજ્યા? અને પરમાત્માનો તમારી અંદર પડ્યો છે, ક્યાંય ગોતવા ન જશો. 4 વેદમાં પણ કીધું, ઈશ્વર તું એક છે, જુદો ન જાણો જોઈએ. એક છે હરિ, એક છે, જુદો ન જાણો જોઈએ. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. હા, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. આજે પથ્થર માંગે તે કે આવજો એક ડેટકાને જીવાડ્યો, અહીંયાથી ક્યાંથી આવ્યું પાણી? ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. તો વિચાર કરો, એ પાણી ક્યાં તમે મૂકવા ગયા? અંદર ડેટકો જીવતો હોય. તો તમારી અંદર આવી ક્રિયા પડેલી છે, એમાંથી ગુણ લેવાનો છે કે કેમ વરસાદ આવે ત્યારે ડેટકો ઉકળી ગયો હોય અને વરસાદ ત્યાં પડે ને 5 ટીપા એની પર પડે ને આગળ ડ્રાઉન. કેમ? શું છે આ? તો તમે આવી સમાધિ કરી શકો છો. પણ ધીરે રે સંતો આવો દરો. આ સમાધિમાં જઈ શકો, શરીરને શિથિલ કરી શકો. જ્યારે તમારી પર એવા પ્રાણ બરાબર જાણી જાય અને એની ઉપર અમૃત વરસાદ થાય ને ત્યારે તમે ડેટકાની માફક સમજો આપોઆપ વચન થવા માંડે.
અને એવું ભજન મારે તમને પહોંચાડવા છે. મારા સુખદેવ બાપાએ મને આ ભજન આપ્યું છે અને એ ભૂમિકાએ મને પહોંચાડ્યો છે ને એ ભૂમિકાએ મારે તમને બધાને લઈ જવા છે. એટલે હું તેમાં હું એકટાણું કરું છું. અહીં એકટાણું છે મારું, કાયમ એકટાણું એકટાણું છે. હા, એ તમને ના ખબર હોય એકટાણું શું છે. આ એકટાણું છે મારું, કાયમ એકટાણું જ છે મારું. અને આવું હોય તો આવજો. તમારે કોઈને કદાચ ઈચ્છા થાય ને કે બાપુને આનંદ છે જલસા છે તો 1 મહિનો હું લખી દઈશ. બારે આવવું હોય ભલે, હું 1 મહિના હરદ્વાર ને ઋષિકેશ ને કંખલ ને બધું જતો રહું, ફરી આવું. યાત્રા કરવા નહીં જવું, યાત્રા કરો ને. મારે કંઈક ફરવું તો હોય ને, મારે ના જવું હોય. વાત તમે બધામાં મારે કંઈક જવું હોય ને, મારે જવું હોય ને હું તો આ હાલી ભરવાને પાણી મન બોલાવે સદગુરુ જ્ઞાની છોડી પિયરિયું મારે જાવું સાસરીએ. આ કઈ કોઈ છે હે? આ કયું પ્રોગ્રામ? આ મા બાપનું કીધું ના, આ તો બહુ અદભુત વસ્તુ છે. છોડી પિયરિયું મારે જાવું સાસરીએ. હે શું વાત છે? સંતો ક્યાં પહોંચી ગયા છે. અમને એ આનંદ છે, એ આનંદમાં હું બોલું છું. સમજ્યા? તમને કોઈ પેલા માટે નહીં, આલ્બમબાદ માટે નહીં, તમને જગાડવા માટે, તમને ત્યાં પહોંચાડવા માટે, પરાપાર લઈ જવા માટે, મૂળ મુકામે પહોંચાડવા માટે, અક્ષરધામમાં લઈ જવા માટે, બ્રહ્મલોકમાં લઈ જવા માટે ત્યાં જવાનું છે આપણે. પણ એનો અનુભવ થાય તો કોઈ ક્યાંક તમને મોક્ષમાં લઈ જવું, સીડીમાં બેહાડીને તમને લઈ જવું, ના, ખોટી વસ્તુ. આવા કોણીએ ગોળ ચોંટાડે ને ત્યાં જશો જ નહીં. એમ મોક્ષ રેડો પડ્યો છે કે તમને મોક્ષ અપાઈ દે, કે અહીંયા આવો એટલે તમને મોક્ષ મળી જાય. આવા ઘણા કહેવા વાળા છે. નહીં, આમાં ભરમાતા નહીં, ક્યાંય ભરમાતા નહીં. શાંતિથી શૂરવીર બનીને રહેજો. ભક્તિ શૂરવીરની છે, શૂરવીર બનીને રહેજો, સંત બનીને રહેજો. ગુરુ બનવા કોશિશ ના કરશો, સાધુ બનવા કોશિશ ના કરશો, બાવા બનવા કોશિશ ના કરશો, આશ્રમ બનાવવા કોશિશ ના કરશો, અને ગાદી ભોગવવા માટે કોશિશ ના કરશો. જો આમાં ડગી ગયા ને તો 184 માં જશો. આમાં ઉઘરાણી કરીને તો 184 માં જશો. આમાં ક્ષેત્રાને ગાદી ઉપરથી તો 184 શું, હું તો કહું છું 85 માં જશો. 85 માં જાઓ તમે. આવો ભારતને વિકાસ કરો, ભારતને સમૃદ્ધ બનાવો. ખેતી પ્રધાન દેશ છે આપણો. છેડાની વાત, ખેતી પ્રધાન દેશ છે અને આપણે એ જ કરવાનું છે, એ જ કરો. અને આપણે સત્સંગ શાના માટે આવી છે કે ન બોલતા હોય ને બોલાવો, ન મળતા હોય. દિવાળીમાં દિવસે શું કરવાનું છે? આપણે એકબીજાનો વેર ભાવ બોલીને આપણે એના ઘરે જવાનું છે, ભેરભાવ બોલી દેવાનો છે, આપણે મળવાનું છે. પણ અક્કડતા, જે અક્કડ ઝાડ હોય ને એ હંમેશા તૂટી જાય. પણ નાના નાના છોડ હોય ને પાણી જતું રહે હંમેશા. દરિયામાં ગમે એટલું પાણી જાય, કોઈ દી તૂટે નહીં. અક્કડ ના બનો, નિર્મળ બનો. અક્કડવાળા કેટલાય જતા રહ્યા. લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું સદા, જૂઠું મને તો તારા મુઆ કુટુંબને સંભાળ. ભાઈ તું ભજી લેને કીર્તા. ખોટું નથી લાગ્યું ને? ખોટું લાગે તાર કહેજો પાછા. જે દી ખોટું લાગે કહેજો. હા, ભરાવી ભગવાન.